રાજકીય માહોલ તંગ વિસાવદરમાં એએપીની સભામાં ધાંધલ ધમકીભર્યા ફોનથી સનસનાટી। રાજકીય માહોલ તંગ વિસાવદરમાં એએપીની સભામાં ધાંધલ ધમકીભર્યા ફોનથી સનસનાટી। રાજકીય શાંતિ ડહોળાઈ હોય તેમ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાની જાહેર સભામાં રીતસરની બબાલ થતા રાજકીય વાતાવરણ તંગ બની ગયું છે। અસામાજિક તત્વો દ્વારા સભામાં કાંકરી ચાળો કરવા અને એએપી કાર્યકર્તાઓ સાથે ગેરવર્તણૂક કરવાના ગંભીર આક્ષેપો થયા છે। આ ઘટના બાદ રાજકીય ગરમાવો ચરમસીમા પર પહોંચી ગયો છે ને ઇટાલિયાએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સભા ચાલી રહી હતી તે દરમિયાન કેટલાક અજાણ્યા તત્વોએ સભામાં અવ્યવસ્થા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો અને કાર્યકર્તાઓને પરેશાન કર્યા હતા। આ ઘટના બાદ મામલો વધુ બીચક્યો જ્યારે નાસિર નામના એક વ્યક્તિ દ્વારા એએપીના કાર્યકર્તાઓને ધમકીભર્યા ફોન કરવામાં આવ્યા। આ ફોન કોલ્સમાં સ્પષ્ટપણે સભા સ્થળેથી તાત્કાલિક નીકળી જવા માટે સીધી ધમકી આપવામાં આવી હોવાનું એએપી દ્વારા જણાવાયું છે। આ ઘટનાથી ચોંકી ઉઠેલા ગોપાલ ઇટાલિયાએ તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। તેમણે પોલીસને જણાવ્યું હતું કે લોકશાહી ઢબે યોજાયેલી સભામાં આ પ્રકારે માહોલ બગાડવાનો પ્રયાસ એ સીધો લોકશાહી પર હુમલો છે। તેમણે દોષિતો સામે ઝડપી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય। વિસાવદરમાં બનેલી આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। એએપીના નેતાઓ આ ઘટનાને રાજકીય વિરોધીઓ દ્વારા કરાવાયેલા ષડયંત્ર તરીકે જોઈ રહ્યા છે। આ ઘટનાએ આગામી દિવસોમાં વિસાવદરના રાજકીય સમીકરણોમાં વધુ ગરમાવો લાવવાની શક્યતા છે। પોલીસ હવે આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી રહી છે અને ધમકી આપનારા નાસિર તેમજ અન્ય અસામાજિક તત્વોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। विसावदर में एक पूरी घटना क्या हुई थी, क्या कहेंगे सर? और आपने जो आम आदमी पार्टी के जो कैंडिडेट है उसकी जो फरियाद भी ली, क्या कहेंगे? ये 8 तारीख को विसावदर में एक जनसभा थी जो आप पार्टी के कैंडिडेट हैं गोपाल इटालिया, उसकी जो है सभा थी यहाँ। तो उस दौरान सभा खत्म करने के बाद तब वो अपने किसी कार्यकर्ता के घर चाय पानी के लिए जा रहे थे, तब उनके वाहन का जो है कुछ लोगों ने घेराव किया और उनको कुछ अपशब्द वगैरह जो है बोले। तो उसके रिगार्डिंग इन्होंने अर्जी दी है, पुलिस स्टेशन में आए थे वो लोग, तो अर्जी हमने ले ली है। तो इसमें मेन 3 लोग आइडेंटिफाई हुए हैं, तो उनके खिलाफ अभी हम इन्वेस्टिगेट कर रहे हैं और जो भी होगा उनके खिलाफ हम एक्शन लेंगे।